ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે। આમોદ નગર સહિત પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાતાવરણની વાત કરીએ તો સમગ્ર વાદળ સાંજના સમયે કાળા ઢોમ બન્યા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં મુકાયા હોય એવા સમાચાર સામે આવ્યા છે। આમોદ પંથકની વાત કરીએ તો આમોદ નગર સહિત તાલુકામાં ઠેર ઠેર પતરા ઉડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ક્યાંક હોર્ડિંગ્સો ઉડ્યા હોય કે અન્ય નુકસાન થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। સમગ્ર પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો થતાં ક્યાંક ને ક્યાંક ગરમીથી ઠંડકનો માહોલ તો જોવા મળ્યો છે, પરંતુ નુકસાની થઈ હોવાના પણ સામે આવ્યા છે। વાત કરીએ તો આમોદ તાલુકામાં ઘઉં છે, મગ છે, તુવેર છે જેવા પાકો, કપાસ છે નું વરસાદના કારણે નુકસાન થયું હોવાના સમાચાર પણ સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આમોદમાં વાતાવરણમાં પલટાના કારણે વરસાદ જોવા મળ્યો છે। વાત કરીએ તો આમોદ પંથક નગર સહિતના સમગ્ર વિસ્તારમાં એકાએક વાતાવરણનો પલટો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। Subscribe now and press the bell icon.